જય હિન્દ મિત્રો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ ફર્સ્ટ યરની અંદર અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે, એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી. સબ્જેક્ટનો કોડ છે 43000003. આ સબ્જેક્ટની એક્ઝામ 11 જાન્યુઆરી 2024ના દિવસે છે અને એ સબ્જેક્ટની અંદર ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા કયા છે એ ચેપ્ટર વાઇઝ જોઈશું. અને આ એક્ઝામનું ક્વેશ્ચન પેપર, એની સ્ટાઇલ કેવી હશે, પેપરમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે છે અને એના આન્સર કેવી રીતે લખવા જેથી કરીને આપણે બધાને ખૂબ સારા માર્ક્સ સાથે આ સબ્જેક્ટમાં પાસ થઈ શકીએ, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર સુનિલ સોનીગ્રા અને જો ફર્સ્ટ ટાઈમ તમે ચેનલ પર આવેલા હો તો તમારું સ્વાગત છે. સૌથી પહેલા જોઈએ આ સબ્જેક્ટનો સિલેબસ. આ સબ્જેક્ટની અંદર ટોટલ 5 ચેપ્ટર છે અને આ 5 ચેપ્ટરમાંથી લગભગ 70 ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે. બધાનું વેઇટેજ અહીંયા આપેલું છે. દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે એમાંથી 14 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. બીજું અને ત્રીજું ચેપ્ટર છે એમાંથી 16 માર્કના ક્વેશ્ચન પૂછાશે. ચોથા ચેપ્ટરમાંથી 14 માર્ક અને છેલ્લા ચેપ્ટરમાંથી 10 માર્કના ક્વેશ્ચન છે એ પૂછાવાની સંભાવના છે. હવે એનું ક્વેશ્ચન પેપર કેવું હશે તો મિત્રો, જીટીયુનું ક્વેશ્ચન પેપર કંઈક આવી રીતે હશે. આવી રીતે આમ હશે: ક્વેશ્ચન નંબર 1 ABC or 1C, 2 ABC or 2 ABC and so on. પછી 3 ABC or 3 ABC, 4 ABC or 4 ABC, 5 ABC or 5 ABC. આવી રીતે ક્વેશ્ચન પેપરની પેટર્ન હશે. જનરલી 3, 4, 7 ની પેટર્ન હોય છે. એટલે કે ક્વેશ્ચન નંબર 1 એ 3 માર્કનો હોય છે, બી 4 માર્કનો અને સી ના 7 માર્ક હોય છે. પણ આ સી ના 7 માર્ક જે છે ઇટ કેન બી સ્પ્લિટેડ 2+5, 3+4 એવી કોઈ પણ રીતે એ સ્પ્લિટ થઈ શકે છે. એટલે સી અને ડી પણ હોય અથવા સી ની અંદર 1, 2 પણ હોઈ શકે છે. કે ધેટ ડિપેન્ડ્સ અપોન ધ પેપર સેટર. એ ક્વેશ્ચનની જરૂરિયાત પ્રમાણે પેપર સેટર છે એની અંદર ફેરફાર કરી શકે છે. આખા ક્વેશ્ચન પેપરની અંદર જો આવી રીતે તમે જુઓ તો પહેલા ક્વેશ્ચનની અંદર 4 ક્વેશ્ચન હશે અને 2 થી 5 ની અંદર 6 ક્વેશ્ચન હશે. એટલે ટોટલ મિનિમમ 28 ક્વેશ્ચન હશે આખા પેપરમાં અને મેક્સિમમ 35 ક્વેશ્ચન હશે. 28 થી 35 ક્વેશ્ચન કયા કયા હશે તો એ કયા, એની અંદર સિલેબસ પ્રમાણે ટોટલ 70 ક્વેશ્ચન હું તમને આપવાનો છું. અત્યારે 5 ચેપ્ટરની અંદર 70 ક્વેશ્ચન આપીશ. આ 70 ક્વેશ્ચન કરશો તો તમને એ અથવા એ બી ગ્રેડ આવશે. બધા જ ક્વેશ્ચન કરશો તો એ અથવા એ બી આવશે. 60 ક્વેશ્ચન કરશો, આ 70 માંથી 60 ક્વેશ્ચન કરશો તો બીબી અથવા બીસી ગ્રેડ આવશે. 50 ક્વેશ્ચન કરશો તો સીસી આવશે. 40 ક્વેશ્ચન કરશો તો સીડી આવશે અને 40 કરતા ઓછા કરશો, 35 કરશો તો પાસિંગ માર્ક્સ આવશે, એટલે કે ડીડી ગ્રેડ આવશે. એટલે મિત્રો, આપણે બધા આશા રાખીએ કે 70 ક્વેશ્ચન આપણે બધાએ તૈયાર કરીશું અને બધાને 70 આઉટ ઓફ 70 એટલે કે એ ગ્રેડ આવશે. અને આ પેપર જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે ટાઈમ મેનેજમેન્ટ કરવું ખૂબ જ અગત્યનું છે. કારણ કે અહીંયા બધી થિયરી છે એટલે સમય બચાવવાનો ચાન્સ ખૂબ ઓછો છે. 150 મિનિટ અને 70 માર્ક છે. એટલે આપણા માઇન્ડની અંદર એક સેટ થયેલું હોવું જોઈએ 2 મિનિટ પર માર્ક. 1 માર્કનો ક્વેશ્ચન હોય તો 2 મિનિટમાં લખી દેવાનો, 2 માર્કનો ક્વેશ્ચન હોય તો 4 મિનિટમાં, 3 માર્કનો ક્વેશ્ચન હોય તો 6 મિનિટમાં. અને લમસમ એવું કહી શકાય કે 5 ક્વેશ્ચન હશે અને અડધી કલાકનો ટાઈમ છે તો એક ક્વેશ્ચન 30 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. દાખલા તરીકે છે ક્વેશ્ચન નંબર 1 ABC ઓર સી, તો એ આખો ક્વેશ્ચન 30 મિનિટની અંદર કમ્પ્લીટલી પૂરો થઈ જવો જોઈએ. તો આપનું પેપર જે છે એ આખું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપરલી કરી શકાય અને એમાં કોઈ પણ ક્વેશ્ચન છે એ મિસ ન થાય. હવે આપણે જોઈએ એની અંદર સિલેબસની અંદર ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે. તો પહેલું ચેપ્ટર છે ઇકોસિસ્ટમ. આ ચેપ્ટરમાંથી 14 માર્કના ક્વેશ્ચન પૂછાશે. એટલે લગભગ 3 થી 4 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હોઈ શકે છે. સિલેબસની અંદર આ 6 ટોપિક છે, 1, 2, 3, 4, 5, 6. હવે આ 6 ટોપિકની અંદરથી જીટીયુની એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ઇકોસિસ્ટમ એન્ડ ઇકોલોજી. ઇકોસિસ્ટમ અને ઇકોલોજીની વ્યાખ્યા આપો. ક્લાસિફાય એક્વેટિક ઇકોસિસ્ટમ, એક્સપ્લેઇન મરીન ઇકોસિસ્ટમ. જળચર ઇકોસિસ્ટમનું વર્ગીકરણ કરો અને દરિયાઈ જળસૃષ્ટિ સમજાવો. એક્સપ્લેઇન ફેક્ટર્સ એફેક્ટિંગ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમને અસર કરતા પરિબળો સમજાવો. રાઇટ અ નોટ ઓન કાર્બન સાયકલ. કાર્બન સાયકલ ઉપર ટૂંક નોંધ લખો, કાર્બન ચક્ર. ડ્રો એન્ડ એક્સપ્લેન ધ હાઇડ્રોલોજી સાયકલ. હાઇડ્રોલોજી ચક્ર ડ્રો કરો. What is the biogeochemical cycle? Describe any two cycle of them. બાયોજીઓકેમિકલ ચક્ર શું છે તેમાંથી કોઈ પણ બેનું વર્ણન કરો. વોટ ઇઝ કેરિંગ કેપેસિટી ઓફ અર્થ? પૃથ્વીની વહન ક્ષમતા શું છે એ સમજાવો. વોટ ઇઝ બાયોડાયવર્સિટી? ગીવ ઇટ્સ ટાઇપ્સ.
જૈવ વિવિધતા શું છે તેના પ્રકારો સમજાવો. અને 9મો ક્વેશ્ચન છે when ecology overshoot occurs, explain with reasons or describe global ecology overshoot. જ્યારે ઇકોલોજીકલ ઓવરશૂટ થાય છે તેના કારણો સાથે સમજાવો અથવા વૈશ્વિક ઇકોલોજી ઓવરશૂટનું વર્ણન કરો. મિત્રો 9 ક્વેશ્ચન જે આપેલા છે એમાં 2 થી 3 ક્વેશ્ચન 100% જીટીયુની એક્ઝામમાં હશે. પેપર ફૂટી ગયું. 9 માંથી 2 થી 3 ક્વેશ્ચન હશે. હવે હું તમને 15 ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી આપવાનો છું. 11 ની 10 આવશે ને, 10 આવશે અહીંયા. રાઇટ શોર્ટ નોટ ઓન બાયોવોટર. બાયોવોટર એટલે શું એની ટૂંક નોંધ લખો. હાઉ ફૂડ વેબ રિલેટેડ ટુ ફૂડ ચેઇન. ફૂડ વેબ ફૂડ ચેઇન સાથે કેવી રીતે સંબંધિત છે તે જણાવો. એક્સપ્લેન ફૂડ ચેઇન યુઝિંગ ડાયાગ્રામ, એટલે કે ફૂડ ચેઇન છે આકૃતિ સાથે સમજાવો. ઓર રાઇટ શોર્ટ નોટ ઓન ફૂડ ચેઇન. ફૂડ ચેઇન ઉપર ટૂંક નોંધ લખો. ક્વેશ્ચન નંબર 13 અને 14 લગભગ સેમ આવશે. રાઇટ શોર્ટ નોટ ઓન ઇકોલોજીકલ પિરામિડ. ઇકોલોજીકલ પિરામિડ ઉપર ટૂંક નોંધ લખો. ડિસ્ક્રાઇબ ધ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ. Explain the effects of deforestation and suggest the methods to conserve forest ecosystem. વન ઇકોસિસ્ટમનું વર્ણન કરો, વન નાબૂદીની અસરો સમજાવો અને વન ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેની પદ્ધતિઓ સૂચવો. મિત્રો આ 14 ક્વેશ્ચન છે, 15 થી 14 છે, 9 પછી 10 આવશે. એમાંથી 3 થી 4 ક્વેશ્ચન 100% જીટીયુની એક્ઝામમાં હશે. અને કદાચ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ એના વિશે કંઈક લખવાનું. દાખલા તરીકે બાયોવોટરની શોર્ટ નોટ આપણે તૈયાર કરેલી છે. હવે ક્વેશ્ચન પેપરમાં ક્યાંય પણ બાયોવોટર શબ્દ લખેલો હોય એટલે આપણે જે ક્વેશ્ચન તૈયાર કરેલો છે એમાંથી જ લખવાનું છે, ભલે ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાય. અને એક પણ ક્વેશ્ચન છોડવાનું નથી. જે 1ABC 2ABC છે એ બધા જ ક્વેશ્ચન કમ્પલસરી એટેન્ડ કરવાના છે. દાખલા તરીકે ઇકોલોજીકલ પિરામિડ પૂછાય તો એના વિશે જેટલું આવડતું એ બધું એમાં લખી દેવાનું. એ ક્વેશ્ચન છોડવાનો નથી. હવે બીજું ચેપ્ટર જોઈએ, પોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઇપ્સ. આ ક્વેશ્ચનમાંથી 3 થી 4 ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને 16 માર્ક એ આ ચેપ્ટરનું વેઇટેજ છે. ટોટલ 10 ટોપિક છે. આ 10 ટોપિકમાંથી ક્વેશ્ચન કેવી રીતે પૂછાશે એ હવે આપણે જોઈશું. પેલો ક્વેશ્ચન, રાઇટ ડેફિનેશન ઓન પોલ્યુશન એન્ડ પોલ્યુટન્ટ. પ્રદૂષણ અને પ્રદૂષકની વ્યાખ્યા આપો. રાઇટ અ શોર્ટ નોટ ઓન એર પોલ્યુશન. વાયુ પ્રદૂષણની વ્યાખ્યા આપો. એનલિસ્ટ ધ ટાઇપ્સ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. પર્યાવરણીય પ્રદૂષણના પ્રકારોની યાદી બનાવો. એક્સપ્લેન ગ્રેવિટી સેટલિંગ ચેમ્બર ઇક્વિપમેન્ટ ટુ કંટ્રોલ એર પોલ્યુશન. વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુરુત્વાકર્ષણ સેટલિંગ ચેમ્બરના સાધનો સમજાવો. અથવા એવી રીતે પૂછાય, એનલિસ્ટ ધ ઇક્વિપમેન્ટ્સ યુઝડ ટુ કંટ્રોલ એર પોલ્યુશન એન્ડ એક્સપ્લેન એની વન. વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોનું લિસ્ટ બનાવો અને કોઈ પણ એક સમજાવો. ક્વેશ્ચન નંબર 5. મિત્રો આ 5 ક્વેશ્ચન છે એમાંથી 2 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં 100% પૂછાશે. 11મી તારીખે સવારે 10:30 વાગે પેપર તમારા હાથમાં આવે ત્યારે તમે જોશો કે આ 5 માંથી 2 ક્વેશ્ચન જીટીયુના પેપરની અંદર હશે. ક્વેશ્ચન નંબર 5. Which are the signs of polluted water? List major sources of water pollution. પ્રદૂષિત પાણીના ચિહ્નો ક્યાં છે? જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોની યાદી બનાવો. અથવા એવી રીતે પૂછાય, what is water pollution? Write list of main water pollutant. જળ પ્રદૂષણ શું છે? મુખ્ય જળ પ્રદૂષકની યાદી લખો. ક્વેશ્ચન નંબર 6. Distinguish between BOD and COD. Or what is BOD? Give an importance of BOD. BOD અને COD નો તફાવત આપો. BOD શું છે તે સમજાવો અને BOD નું મહત્વ આપો. And 7th question, classify solid waste. ઘન કચરાનું વર્ગીકરણ કરો. Or describe solid waste management. ઘન કચરા વ્યવસ્થાપનનું વર્ણન કરો. મિત્રો આ 7 માંથી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં 100% હશે. 13 ક્વેશ્ચન બીજા ચેપ્ટરમાંથી આપણે આપવાના છીએ. ક્વેશ્ચન નંબર 8. વોટ ઇઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ? ગીવ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ. ઘન કચરાનું વ્યવસ્થાપન શું છે તેના ઉદ્દેશ્યો આપો અથવા લખો. એનલિસ્ટ વેરિયસ મેથડ્સ ઓફ સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ એન્ડ એક્સપ્લેન એની વન. ઘન કચરાના નિકાલની વિવિધ પદ્ધતિઓની યાદી બનાવો અને કોઈ પણ એક સમજાવો. ગીવ મેઇન સોર્સિસ ઓફ સોલિડ વેસ્ટ. ઘન કચરાના મુખ્ય સ્ત્રોતો આપો. રાઇટ ઇફેક્ટ ઓન નોઇઝ પોલ્યુશન. એટલે કે ધ્વનિ પ્રદૂષણની અસરો લખો. અથવા એવી રીતે પૂછાય, વોટ ઇઝ નોઇઝ પોલ્યુશન? વોટ ઇઝ યુનિટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ? ધ્વનિનું પ્રદૂષણ શું છે અને અવાજની તીવ્રતાનો એકમ શું છે તે સમજાવો. ક્વેશ્ચન નંબર 12.
એક્સપ્લેન બેડ ઇફેક્ટ્સ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઓન એન્વાયરમેન્ટ. પર્યાવરણના પ્લાસ્ટિકના કચરાથી થતી ખરાબ અસરો સમજાવો, અથવા વોટ ઇઝ પ્લાસ્ટિક વેસ્ટ, ગીવ ઇફેક્ટ્સ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ. પ્લાસ્ટિકનો કચરો શું છે, પ્લાસ્ટિક વેસ્ટની અસરો સમજાવો. અને 13મો ક્વેશ્ચન, આ જે ક્વેશ્ચન આપેલા છે સ્ક્રીન ઉપર 6 ક્વેશ્ચન છે, એમાંથી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં હોવાની, 2 ક્વેશ્ચન 100% જીટીયુની એક્ઝામમાં હશે. ક્લાસિફાઈ ઈ વેસ્ટ, હાઉ ઈ વેસ્ટ ઇઝ રિસાયકલ્ડ. અથવા રીતે પૂછાય, વોટ ઇઝ ઈ વેસ્ટ, રાઇટ ઇમ્પેક્ટ ઓફ ઈ વેસ્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થ. હાઉ ટુ રિસાયકલ ઈ વેસ્ટ, ઓર વોટ ઇઝ ઈ વેસ્ટ, ગીવ ઇફેક્ટ્સ ઓફ ઈ વેસ્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન્સ. આ બધાનો આન્સર લગભગ સેમ આવશે. ઘણી બધી રીતે ઈ વેસ્ટમાં ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે. બધા ઓપ્શન અહીંયા આપેલા છે, તો તમારે જે પણ પૂછાય એના વિશે લખવાનું. મિત્રો, હવે આગળ આપણે જોઈશું કે આ બધા ક્વેશ્ચન છે એના જવાબ ક્યાંથી લખવા, કેવી રીતે શોધવા. તો એના માટે આપણી જે ચેનલ છે સોનિગ્રા ટેક, એની અંદર તમારે પ્લેલિસ્ટમાં જવાનું. અહીંયા પ્લેલિસ્ટમાં જશો એટલે આ અત્યારે જે ચેનલમાં તમે વિડીયો જોઈ રહ્યા છો એ તમે જે સબસ્ક્રાઇબ કરેલી છે એના પ્લેલિસ્ટમાં જશો એટલે પ્લેલિસ્ટની અંદર અહીંયા બધા સબ્જેક્ટનું લિસ્ટ આવશે. દાખલા તરીકે સેમેસ્ટર 5 ડીડી સેટ એક્ઝામ, સેમેસ્ટર 1-2 એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી. ડિપ્લોમાનું ડિગ્રી કરવું હોય તો એની ડિટેલ આ ફોલ્ડરની અંદર આપેલી છે. અહીંયા વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ કરશો એટલે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો એના માટેની તૈયારીઓ અને એનો સિલેબસ એ ત્યાં આપેલો છે. અત્યારે આપણે છીએ સેમેસ્ટર 1 અથવા 2માં, તો અહીંયા વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે કેટલાક વિડીયો એની અંદર આવશે. અત્યારે ત્યાં 3 વિડીયો છે, તમે જોશો ત્યારે 4 હશે અથવા એના કરતાં વધારે હશે. તો આ બધા વિડીયો છે એની અંદર ક્વેશ્ચન અને એના આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં સમજાવેલા છે. એકદમ સરળ ભાષામાં છે, તમને સમજાઈ જાય એવી રીતે છે અને યાદ રહી જાય એવી રીતે એની અંદર એ બધા ક્વેશ્ચન છે એ સમજાવવાનો પ્રયાસ કરેલો છે. વધારે વિડીયો એ લિસ્ટની અંદર એડ થતા જશે. ચેપ્ટર નંબર 3, રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી. આ ચેપ્ટરની અંદર 9 ટોપિક સિલેબસની અંદર છે. 9 ટોપિકમાંથી 3 થી 4 ક્વેશ્ચન જીટીની એક્ઝામમાં પૂછાશે, જેનું 16 માર્કનું વેઇટેજ છે. હવે આ 16 માર્ક મેળવવા માટે આપણે શું કરવું, તો એના માટે અહીંયા જે તમને 3 વિડીયો આપેલા છે 3A, 3B અને 3C, આ 3 વિડીયો તૈયાર કરી જાઓ એટલે 16 માર્ક 100% આપણને આવી જશે. હવે આ ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 1, કમ્પેર કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ. પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતની તુલના કરો. એક્સપ્લેન ધ નીડ ઓફ રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જીની જરૂરિયાત સમજાવો. જો આ ગુજરાતીમાં સીધું ગુજરાતી કરો ને તો ગૂગલની અંદર આવો શબ્દ આવે, નવીનીકરણીય ઉર્જા. નવીનીકરણીય ઉર્જા ન હોય એ રિન્યુએબલ એનર્જી કહેવાય. ક્વેશ્ચન નંબર 3, વિથ ધ યુઝ ઓફ ડાયાગ્રામ એક્સપ્લેન સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ. સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ આકૃતિ સાથે સમજાવો. અથવા રીતે પૂછાય, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ એન્ડ વર્કિંગ ઓફ સોલાર ફોટોવોલ્ટેઇક સેલ, ગીવ ઇટ્સ યુઝિસ. સોલાર ફોટોવોલ્ટેઇક સેલનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો, તેના ઉપયોગો જણાવો. ક્વેશ્ચન નંબર 4, એનલિસ્ટ ટાઇપ્સ ઓફ સોલાર સેલ્સ. સોલાર કોષોના પ્રકારોની નોંધણી કરો, એટલે કે સોલાર સેલ કયા કયા પ્રકારના હોય છે એનું લિસ્ટ બનાવો. રાઇટ શોર્ટ નોટ ઓન સોલાર પોન્ડ. સૌર તળાવ એના ઉપર ટૂંક નોંધ લખો. એક્સપ્લેન વર્કિંગ ઓફ નેચરલ સર્ક્યુલેશન સોલાર વોટર હીટર. કુદરતી પરિભ્રમણ સોલાર વોટર હીટરનું કાર્ય સમજાવો. અને ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટર વિથ અ નીટ સ્કેચ. લિક્વિડ ફ્લેટ પ્લેટ કલેક્ટરનું કાર્ય આકૃતિ સાથે સમજાવો. તો મિત્રો, આ 7 ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચન જીટીની એક્ઝામમાં હોવાની પૂરેપૂરી સંભાવના છે. હું તમને 14 ક્વેશ્ચન ત્રીજા ચેપ્ટરમાંથી આપવાનો છું. 14માંથી જ 3 થી 4 ક્વેશ્ચન હોવાની પૂરેપૂરી સંભાવના છે. ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનનો કાર્ય સિદ્ધાંત સમજાવો. ગીવ ક્લાસિફિકેશન ઓફ વિન્ડ ટર્બાઇન્સ એન્ડ એક્સપ્લેન હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. 8મો અને 9મો ક્વેશ્ચન લગભગ સેમ છે, માત્ર એમાં ક્લાસિફિકેશન એડ થયું છે, વર્ગીકરણ એડ થયું છે. અથવા રીતે પૂછાય, ગીવ ધ કમ્પેરિઝન બિટવીન હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એન્ડ વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનની સરખામણી કરો અથવા બે વચ્ચેનો તફાવત લખો. એક્સપ્લેન સેવોનિયસ વિન્ડમિલ વિથ ધ નીટ સ્કેચ. આકૃતિ સાથે સેવોનિયસ વિન્ડમિલ સમજાવો. એક્સપ્લેન ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટનો કાર્ય સિદ્ધાંત સમજાવો. અથવા રીતે પૂછાય, એક્સપ્લેન બાયોગેસ પ્લાન્ટ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે બાયોગેસ પ્લાન્ટની સમજાવો. રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ટાઇડલ એનર્જી. ભરતી ઉર્જાના ફાયદા અને ગેરફાયદા લખો. અને છેલ્લો ક્વેશ્ચન,
રાઇટ શોર્ટ નોટ ઓન જીઓથર્મલ એનર્જી. જીઓથર્મલ એનર્જી પર ટૂંકી નોંધ લખો. મિત્રો, આ બધા ક્વેશ્ચનના આન્સર લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં પણ ફિગર આવતી હોય તો ફિગર સૌથી પહેલા ડ્રો કરવાની. એ કમ્પલસરી છે. આકૃતિ સાચી ડ્રો કરેલી હશે તો પૂરેપૂરા માર્ક્સ મળવાની સંભાવના છે. ચેપ્ટર નંબર 4. મિત્રો, 5 ચેપ્ટર છે. ચોથા ચેપ્ટરની અંદર 8 ટોપિક સિલેબસની અંદર છે અને આ જે 8 ટોપિક છે એમાંથી 9 ક્વેશ્ચન હું તમને આપીશ. આ 9 ક્વેશ્ચનમાંથી જ 3 થી 4 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં હશે અને એના 14 માર્ક્સ છે. તો આ 9 ક્વેશ્ચન ક્યાં છે આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1. વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ? આબોહવા પરિવર્તન શું છે? એક્સપ્લેન ધ ટર્મ ક્લાઇમેટ ચેન્જીસ એન્ડ સ્ટેટ ઇટ્સ કોઝિસ એન્ડ ઇફેક્ટ્સ. તો પહેલો અને બીજો ક્વેશ્ચન લગભગ સેમ છે. ગીવ ઇફેક્ટ્સ ઓફ ક્લાઇમેટ ચેન્જ આબોહવા પરિવર્તનની અસરો જણાવો. ક્વેશ્ચન નંબર 3. રાઇટ શોર્ટ નોટ ઓન ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ પર ટૂંકી નોંધ લખો. રાઇટ સમ ઓફ મેઝર્સ ટુ કંટ્રોલ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગને નિયંત્રિત કરવાના કેટલાક ઉપાયો લખો. એક્સપ્લેન ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ અસર સમજાવો. રાઇટ શોર્ટ નોટ ઓન ગ્રીન હાઉસ ગેસીસ ઓર વોટ ઇઝ CFC. ગ્રીન હાઉસ વાયુઓ ઉપર ટૂંકી નોંધ લખો અથવા ક્લોરોફ્લોરોકાર્બન CFC શું છે તે સમજાવો. એક્સપ્લેન ઇફેક્ટ્સ ઓફ ઓઝોન લેયર ડિપ્લેશન. ઓઝોન સ્તરના અવક્ષયની અસરો સમજાવો. એક્સપ્લેન ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ. ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ સમજાવો. એન્ડ ક્વેશ્ચન નંબર 9. Which are some important agreements for the mitigating climate change at global level? વૈશ્વિક સ્તરે આબોહવા પરિવર્તનને ઘટાડવા માટેના કેટલાક મહત્વપૂર્ણ કરારો કયા કયા છે તે જણાવો. અથવા એવી રીતે પૂછાય, રાઇટ ઇન્ટરનેશનલ પ્રોટોકોલ ટુ પ્રિવેન્ટ ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટ. વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ મેનેજમેન્ટને રોકવા માટે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ લખો. તો 9 ક્વેશ્ચનમાંથી 3 થી 4 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં 100% પૂછાશે. તો એકદમ સરળ થઈ જાય. આ ચેપ્ટર છોડવાનું નહીં. આ તો તૈયાર કરવાના છે, કારણ કે ઓછી મહેનતમાં વધારે માર્ક કવર થાય છે. 14 માર્ક્સ આ 9 ક્વેશ્ચન તૈયાર કરો એટલે આપણે આવી જશે. લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 5. આ ચેપ્ટરની અંદર 10 ટોપિક સિલેબસની અંદર છે. 10 ટોપિકમાંથી હું તમને 11 ક્વેશ્ચન આપીશ અને 10 માર્કના ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. અને કોઈ પણ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાય, ટ્વિસ્ટ કરીને પૂછાય, તો પણ આપણને જે આવડતું હોય એ તો લખી જ દેવાનું. કોઈ પણ ક્વેશ્ચન છોડવાનો નથી. ડોન્ટ લીવ એની ક્વેશ્ચન અનએટેન્ડેડ. એટેન્ડ કરેલું હશે, કંઈક લખેલું હશે, ફિગર ડ્રો કરેલી હશે, તો કોઈ પણ એક્ઝામિનર છે એ થોડાક માર્ક્સ મૂકશે, 0 માર્ક્સ મૂકશે નહીં. જો બ્લેન્ક હશે તો 0 માર્ક્સ આવી જશે. ક્વેશ્ચન નંબર 1. વિચ આર ધ એન્વાયરમેન્ટલ પોલિસીઝ ઇન ઇન્ડિયા? ભારતમાં પર્યાવરણની નીતિઓ કઈ કઈ છે? Enlist various acts related to environment in India and explain any one. ભારતમાં પર્યાવરણ સંબંધિત વિવિધ અધિનિયમોની નોંધણી કરો અને કોઈ પણ એકને સમજાવો. રાઇટ સાયલેન્ટ ફીચર્સ ઓફ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના મુખ્ય લક્ષણો લખો. ગીવ મેઇન ફીચર્સ ઓફ ધ બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. જૈવિક વિવિધતા અધિનિયમ 2002 ના મુખ્ય લક્ષણો આપો. Give advantages of ISO 14000. ISO 14000 ના ફાયદાઓ લખો. Explain rain water harvesting in detail. વરસાદી પાણીના સંગ્રહની વિગતો સમજાવો. Explain various methods of rain water harvesting. વરસાદી પાણીના સંગ્રહની વિવિધ પદ્ધતિઓ સમજાવો. Give goal and advantages of green building. ગ્રીન બિલ્ડિંગ એટલે શું, તેનો ધ્યેય અને એના ફાયદાઓ વિશે લખો. What is life cycle analysis? LCA જીવન ચક્ર વિશ્લેષણ શું છે? એક્સપ્લેન કન્સેપ્ટ ઓફ 5R. 5R નો ખ્યાલ સમજાવો. એન્ડ એક્સપ્લેન ખેત તલાવડી સમજાવો. તો મિત્રો, આ જે 11 ક્વેશ્ચન છે એની અંદરથી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાશે. મિનિમમ 2 થી 3 ક્વેશ્ચન 100% જીટીયુના પેપરની અંદર હશે. તો એની અંદર આ બધા જ ક્વેશ્ચન તમારે એક વખત વાંચી જવાના. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. જેટલું યાદ રહે એટલું તમારે એક્ઝામમાં છે એ લખવાનું છે. તો એના આ સબ્જેક્ટના અગત્યના ટોપિક એ આ જે વિન્ડો આપેલો છે નીચે એની અંદર આપેલા છે, તો એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, આ એક્ઝામની અંદર આપણે બધાને ખૂબ સારા માર્ક આવે, એક ભારત દેશના સારા નાગરિક બનો, હંમેશા આગળ વધતા રહો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.